હાય, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કૌશલ ખાતરા બ્લોગમાં તમારું સ્વાગત છે. જો સુરેશભાઈ, માણસો આવી ગયા. આજે બ્રેકર ઓછા હાંકવાના છે અને ખોદાણ કરવાનું. જો એક ત્રિકમ હું લાવ્યો, કાલ તમને આ કીધું તું, આ સફાઈ કરી નાખવાનું, કરી નહોતી. આગળથી માટી લઈ લેવાની કીધી હતી. હે ચિરાગ, આ માટી લેવાની કીધું તું, લીધી નહોતી. हेलो हेलो हाँ मालिक પણ આ લઈ લેવી જોઈએ ને. અહીંથી अरे આપણે બંગલાની मालिक અંદરથી वो બધી थोड़ा માટી લઈ सा લેવાની. गलती हो गई। એવું લાગે તો આ એને જરીક તોડી દો. બરાબર, આ જરીક તોડી દો એટલે એમ ટ્રેક્ટર અંદર આવતું થાય. ત્રિકમ કેટલા પડ્યા અહીંયા? चिकन ताई तो હે, હું હમણાં બે નવા લઈ આવી દઉં. બરાબર, કાં તો ઓલી સાઈડ ઉપર રોજ જોઈ લો. ખાડા મારવાના છે આજે. બ્રેકર નથી ચલાવવાનું, ખાડા મારવાના. 6 જણા છો ને, એક એક ખાડો લઈ લો. 1 2 3. હે, માપ હમણાં આપી જ દઉં છું. 1 2 3 ખાડા લઈ લો. બરાબર, આડું નડતું આવે ત્યાં બ્રેકર લઈને તોડ નાખો. બરાબર, કાલ છે ને બીજાને અહીંયા છે ને 2 4 જણા બીજા લેતા આવીએ, એટલે કાલ પાછળના ખાડા થઈ જાય. બરાબર, પછી બધા ઊભા કરીને આપણે ભરી દઈએ. અને એચ ફ્રેમ કેમ આવી રીતે મૂકી દીધી? હે, કોને છે? હા, હળિયા કંઈક લેવા માટે. વધારાના આ બધું છે ને સાફ કરી અને સામેથી જગ્યા કરી દો. બરાબર, એટલે ત્યાંથી જગ્યા થઈ જાય ને તો એક ખાડો અહીંયા આવે છે, આપણે એક ખાડો ત્યાં આવે છે ને એક આગળ આવે. ત્રિકમ છે નહીં, ત્રિકમ આપણે લેવા જવા પડશે. सूर्या के बैठने का स्टाइल देख अच्छे अच्छे झटका खाकर खड़े हो जाते हैं. यही है असली हिंदुस्तानी पावर. समझा क्या? કામ પતવા એવું છે. જો હવે ત્રિકમ લઈ આવીને ફરી વાર તમને એનું બતાવું. એટલે પેલા ફેરફારમાં એવું થયું કે પેલા લિફ્ટમાં આ એક જ દિવાલ આરસીસી આવતી હતી. હવે આ પાર્ટેશન આ નવું આ બી આરસીસીમાં આવે તો ડ્રોઈંગમાં ચેન્જ એવો થયો કે આ દિવાલ આખી તોડવી પડશે હાલ અત્યારે. આ નવની આ પાર્ટેશન ને આ પાર્ટેશન એને તોડી અને અહીંયા એક ગ્રાઉન્ડ બીમ ભરવો પડશે. ટાઈ બીમ તો ભરાઈ ગયો, એની ઉપર ગ્રાઉન્ડ બીમ ભરવો પડશે લોડ સેટ કરવા માટે. આવો કંઈક ફેરફાર થયો છે, નહીંતર આજે બધા કોલમનું ગાબડા બધા ભરાઈ જાત. જો આવી પાર્ટીઓના થોડા ફેરફારના લીધે એન્જિનિયરો હેરાન થાય, પાછળ કોન્ટ્રાક્ટરો હેરાન. બીજાનું આપણે બંકો નહીં, આપણે કામ કરવું જોઈએ. બરાબર, આપણે ઝડપથી કામ કરવું. આવું થોડું ઘણું કંઈક કામ આવી જાય, પણ કામ હોય નાનું પણ ટાઈમ લાગી જાય. સમજો કે હવે આને તોડવાનું, તોડીને ફરીવાર આમાં ગ્રાઉન્ડ બીમ બાંધવાનું 4. એટલે આવી રીતે કંઈક છે. બાકી જો આપણું બધું કાલે જ આપણે અહીંયા શટરિંગવાળાને મોકલા હતા, બધા ગાબડા ઠોકી દો તો આજે ભરાઈ કરી દેત, પણ આજે હવે નહીં થાય, પોસિબલ નથી. એનું કારણ એવું છે કે આને તોડી અને અહીંયા બીમ આજે બાંધી અને આનું શટરિંગ કરી દઈએ. તો આનું શટરિંગ કરી દઈએ અને આના ડોવેલ્સ ઉપાડી લઈએ લિફ્ટની પડદી માટેના, તો આપણું આગળ કામ બને. તો કાલે આને ભરાઈ કરી દઈએ ને તો વિજયભાઈ 18 તારીખ થઈ ને, હે તો 19 તારીખે આપણે ભરાઈ થઈ જાય. 20 તારીખે માટી પુરાણ આપણે બોલાવી લઈએ. બરાબર, કે 20 તારીખે આપણે માટી પુરાણ કરાવી દઈએ, પછી 2 દિવસ હોલ્ડ આપીએ, 21 ને 22. બરાબર, અને 23 તારીખે આનું બધું લેવલિંગ કરી અને બાંધી દઈએ અને 24 તારીખે ભરી દઈએ.
બરાબર. એટલે આવા પ્લાનિંગ સાથે રક્ષાબંધને આ કામ આટલા સુધી આપણે પહોંચાડ્યું છે. તો આ એક નાનો ટાર્ગેટ આપણો પતી જાય પછી આગળની સાઈડનો એક મોટામાં મોટું ધાબુ કરવાનું છે. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात ત્યાં है. આપણે આરએમસી લખાઈ દીધું 26 તારીખની. હવે જોઈએ કેટલું કામ આપણે પૂરું કરી શકીએ. લગભગ 99% બધું આપણે કામ બધું પૂરું કરી દઈશું. પહોંચી ગયા ચાંદલોડિયા. અહીંયા કંઈક ઉપર કંઈક આ ડિઝાઇનનું કામ ચાલુ છે, લોખંડનું કામ ચાલુ છે, રેતી ચાળવાનું ચાલુ થઈ ગયું, નીચે પ્લાસ્ટર ચાલુ થઈ ગયું છે. નીચે પ્લાસ્ટરનું કામ ચાલુ કરી દીધું અને કામ ફૂલ સ્પીડમાં ચાલુ છે. રેતી ભરે છે ને એવું બધું કરે છે. તો ત્યાં બધું પ્લાસ્ટર ને એવું બધું ચાલુ થઈ ગયું. આમાં લેન છે કોઈ? આમાં કોઈ કામ કરે? जी दादी. પેલી રૂમમાં પ્લાસ્ટર ચાલુ કરી દીધું. જો રૂમનું પ્લાસ્ટર ચાલુ થઈ ગયું છે. कौन है बे? અને ઉપર કંઈક સેન્ટિંગ વાળા લોખંડનું કામ ચાલુ કરી દીધું. છજા ને અમુક આગળનું એવું કામ બાકી છે. સીડી લગાવવાનું બાકી છે. એટલે હજી અને સીડી ઠોકી અને ભરવાની. અને આ બાજુથી લઈને આ આખો ભાગ ધાબુ લાગી ગયું. સેન્ટિંગ આમ પતી ગયું, લેવલ બેવલ થઈ ગયું. થોડાક ગાબડા ગુબડી બાકી છે. અને જો સ્લેબનું મોસ્ટ ઓફ કામ ચાલુ થઈ ગયું. આપણે ઉપર ચડવું છે, ત્યાંથી જોઈએ ત્યાંથી ચડાઈ જવું હોય તો ચડી જાય, પણ ક્યાંયથી ચડાય એવું લાગતું નથી. ચડાઈ જતો હવે લટકી લટકી નથી ચડાય. સીડી બીડી મૂકી હોય તો જોઈ. અહીંયા એક આ ગાળો ઢાંકવાનું બાકી હતું, એ ઢાંકે છે. આવું કંઈક કામ ચાલુ છે બચીએ હવે. અને આપણે 26 તારીખે ભરવાનું નક્કી કર્યું. એક્ઝેક્ટ 6 દિવસ બાકી. એટલે લોખંડનું કામ અને હજી એક આગળ પેન્ટિંગ કરવાનું છે. જે અહીંયા ફેબ્રિકેશનના કોલમનું એનું કામ થઈ જાય પછી થાય. આવી કંઈક કન્ડિશન છે.